આદરણીય સાહિત્ય રસિક મિત્રો, સાહિત્ય સંગીતનું વિશ્વના ઉપક્રમે આપણે સાહિત્યકારોના પરિચયનું આ જે શ્રેણી છે તેમાં આપ સૌનું હું ભરત સાંગાણી હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર સાહિત્યકારોનો પરિચય એમને સાંભળવાનો જ નથી, પણ સાહિત્યકારોની શબ્દ માટેની સાધના, તેમની સર્જન પ્રક્રિયા, સંઘર્ષ અને અનુભવોને પણ આપણે શબ્દોના માધ્યમ દ્વારા ઉજાગર કરવાના છે, એમની સંવેદનશીલતા. આજે આ કાર્યક્રમમાં એક સંવેદનશીલ સર્જક, ગઝલકાર અને કાવ્યશાસ્ત્રના નિષ્ણાત એવા શ્રી સુધીર પટેલ સાથે આપણે મુલાકાત કરશું. મિત્રો, તેઓ તેમના રચનાઓ અખબારો, સામયિકો, અલગ અલગ વેબસાઇટો તથા અનેક આકાશવાણી જેવા પર સતત પ્રસ્તુત થતી રહે છે. વ્યવસાયિક જીવનની જવાબદારીમાં વ્યસ્ત હોવા છતાં શબ્દ પ્રત્યેની તેમની ઝંખના જીવંત રહે છે અને એ જ તેમની રચનાઓમાં અનુભવાય છે. આવો હવે આપણે સંવાદની શરૂઆત કરીએ. સુધીરભાઈ, આપનું આજના આ કાર્યક્રમ સાહિત્ય સંગીત વિશ્વ પરિચય મુલાકાત માટે સ્વાગત છે. અને આપને મારે પૂછવાનું કે તમારી સાહિત્ય યાત્રાની શરૂઆત ક્યારે અને કયા સંજોગોમાં થઈ અને શબ્દ સાથેનો પહેલો સંબંધ તમારો ક્યારથી બંધાયો? સૌપ્રથમ તો સાહિત્ય સંગીતનું વિશ્વના આપ સૌ દર્શકોનો હું ભાવભીનું સ્વાગત કરું છું અને એમના એડમિન અને ભરતભાઈનો પણ આભાર માનું છું આ મુલાકાત બદલ, અને આવું સુંદર કાર્ય તો કરી રહ્યા છે તે બદલ સાહિત્ય સંગીતનું વિશ્વ અને તેના સંચાલકોને અભિનંદન. મારી સાહિત્ય ને કવિતાની શરૂઆત હું જ્યારે અમરેલી મને ડાયનામિકમાં જોબ મળી વ્યવસાયિક અર્થે કોલેજ કાળ પછી, ત્યારે ત્યાં અમરેલીમાં આપ સૌ જાણો છો કે રમેશ પારેખ અને બીજા સાહિત્યકારો વર્ષદ ચંદારાણા, અરવિંદ ભટ્ટ જેવા પ્રસિદ્ધ અને નિવડેલ સાહિત્યકારો હતા અને એ લોકો મુદ્રા નામની સંસ્થા પણ ચલાવતા અને શનિવારે ઔપચારિક સાંજના બેઠક સુધી. તો એ મને કોલેજમાં લખવાની મેં શરૂઆત કરેલી, પણ આપણે કોઈ એના નિયમોનું કે છંદનું કોઈ જ્ઞાન હતું નહીં, એટલે મને રસ્તેમાં જાગ્યો અને રમેશ પારેખના કાવ્યો અને બધું વાંચવાથી મને પણ લખવાની પ્રેરણા મળી અને એ રીતે મારી શરૂઆત થઈ. અને હું ત્યાં બેંકમાં હતો અને અરવિંદ ભટ્ટ પણ સ્ટેટ બેંકમાં હતા. એ રીતે એમને મળવાનું થતું અને એમની પાસેથી મને છંદ જે ગઝલના હોય છે એનું શિક્ષણ મળ્યું. હર્ષદ ચંદારાણા પાસેથી અમુક છંદ શીખ્યો અને વાત કરીને મારી એ રીતે ગઝલ લખવાની, કવિતા લખવાની શરૂઆત થઈ 1978માં. અને એ શરૂઆત હતી. પછી એમાં ધીરે ધીરે વિકાસ થતો ગયો અને રચનાઓ બધી મેગેઝિનમાં અને એમાં પ્રકાશિત થવા માંડી. પણ સૌ પ્રથમ જે ગઝલ લખાઈ જે છંદમાં હતી એ મને થોડાક એના શેર યાદ છે, એ સંભળાવું. શરૂઆતની મારી ગઝલ જે 1980 આસપાસ કે 78 આસપાસ લખાયેલી. તો એનો મતલબ હતો કે કેમ ભૂસાશે અસર એની પછી. મતલબ વગરની ગઝલ છે. કેમ ભૂસાશે અસર એની પછી, એકડો જો મન ઉપર ઘૂંટી જશે. કેમ ભૂસાશે અસર એની પછી, એકડો જો મન પર ઘૂંટી જશે. ને એમાં એક શેર આવે છે જે એ લોકોને, રમેશભાઈને અને હર્ષદભાઈને ખૂબ ગમેલો. એ છે કેમ જાશે દિવસો એકાંતના. કેમ જાશે દિવસો એકાંતના, આઈનો ક્યારેક જો ફૂટી જશે. કેમ જાશે દિવસો એકાંતના, આઈનો ક્યારેક જો ફૂટી જશે. તો આ ગઝલ એમને ગમી અને પછી તેઓ જે એક અનિયતકાલિક સામાયિક પ્રકાશિત કરતા મુદ્રામાં, મુદ્રાંકન નામે, એમાં એ પ્રકાશિત પણ કરેલું. તો આ રીતે મારી શરૂઆત થઈ. રમેશ પારેખ જેવી વ્યક્તિનું તમને સાનિધ્ય મળ્યું. હા, કોઈ આનંદની એ અમને સદભાગ્ય કહેવાય કે દર શનિવારે જે રાતના ચાની લારીએ ઔપચારિક બેઠક થતી, એ
ચાની લારી આવે અને બધા ભેગા થાય ચા પીતા પીતા એમની તાજા લખેલા ગીતો અને ગઝલો સંભળાવે, જે આપણને મહિના પછી કોઈ કવિતા કે એવા મેગેઝિનમાં વાંચવા મળે, પણ એ હજી લખાણા જ હોય અને આપણને એના સ્વમુખે જે સાંભળવા મળ્યા એ આપણું સદભાગ્ય ગણું છું. ને તમે ગઝલ અને કવિતાની સંવેદનામાં બહુ સ્વાભાવિકતાથી સાદગીથી વ્યક્ત કરો છો. હા. તો તમને જ્યારે લખો છો ત્યારે વિચાર પહેલા આવે છે કે ભાવ પહેલા પ્રગટ થાય છે? એ આ જે કવિતાની પ્રક્રિયા છે, ગઝલ હોય, ગીત હોય કે કોઈ પણ કવિતા હોય, છંદસ કે સોનેટ, એ પ્રક્રિયા ખૂબ જટિલ છે. એટલે આમ આપણે કહી ન શકીએ આંગળી મૂકીને કે આને હિસાબે આ કાવ્ય લખાણું, પણ એ બધું સતત ચાલતું હોય છે. ક્યાંક ભાવ પેલા જાગતો હોય, ક્યાંક વિચાર આવતો હોય, પણ એ અમુક સમય પછી ઘૂંટાતો રહે તમારા મનમાં, અને પછી એ કાવ્ય સ્વરૂપે એકાએક એની પંક્તિ આવતી હોય છે. એટલે એ પ્રક્રિયા બહુ અઘરી છે, શબ્દોમાં આપણે વર્ણવવી બહુ મુશ્કેલ, પણ એ રીતે કહેવું હોય તો કહી શકાય કે એ ગમે ત્યારે પણ આવી શકે. આપણે રાત્રિ દિવસ એનો કોઈ ચોક્કસ સમય કે સ્થળ કે કાળ હોતો નથી. હું અમરેલી જોબ કરતો ત્યારે રહેવાનું મારે લાઠી હતું. મારા દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા, એને ખાદીનું સેવા કાર્ય કરતા લાઠીમાં, એટલે હું લાઠી રહીને અપડાઉન કરતો. એટલે મારી ઘણી ગઝલો બસના અપડાઉન દરમિયાન પણ લખાયેલી છે. એટલે એ રીતે વિચારો અને ભાવ આવતા હોય છે. કોઈની સાથે વાત કરવાથી આપણને કોઈ શબ્દ મળે, અથવા કોઈ દ્રશ્ય જોવાથી પણ પ્રેરણા થતી હોય છે, અથવા કોઈ સારી વાંચન થાય એમાંથી પણ પ્રેરણા. ગઝલ આ રીતે તમને સ્ફૂર્તિ હોય છે અને પછી તમે એને પ્રગટ કરતા અને હો. એમાં પછી તમારે છંદનું જ્ઞાન હોય ને એ રીતે એમાં ગોઠવાતું હોય છે, જે તે કાવ્ય પ્રકારમાં તમારે એને અનુકૂળ આવતું હોય એ રીતે. તમારા કયા કયા ગઝલ સંગ્રહ પ્રગટ થયા છે અને એ વિશે થોડું અમને જણાવશો? હા, તો અત્યાર સુધીમાં મારા 4 ગુજરાતી ગઝલ સંગ્રહ પ્રગટ થયા છે, અને ગયા વર્ષે એક હિન્દી ગઝલ સંગ્રહ પ્રગટ થયો છે. તો હું હિન્દીમાં પણ સાથોસાથ ગઝલ લખતો થયેલો. ગુજરાતી સાથે હિન્દીમાં પણ મેં, કારણ કે મારું હિન્દી અને ઉર્દુ ગઝલોનું વાંચન અને શ્રવણ ઘણું છે. એમાં મને ઘણો રસ હતો. ગાલિબ ને બધા જે ઉચ્ચ કોટીના શાયરો અને જે દુષ્યંત કુમાર ને એવા બધા, રાજેશ રેડ્ડી, તો એના પરથી મને પણ હિન્દી ગઝલો લખવાની પ્રેરણા થયેલી. એટલે ગુજરાતીની સમાંતર હિન્દી ઉર્દુ ગઝલ પણ મેં લખવાની શરૂ કરેલી, પણ સંગ્રહ પ્રકાશિત કર્યો નહોતો. કે મેં હમણાં ગયા વર્ષે દેખ લિયા રબ નામે એ ગઝલ સંગ્રહ પ્રગટ કરેલો. પણ મારો પ્રથમ સંગ્રહ નામ આવ્યું હોઠ પર એનું, અને એ 1987માં પ્રગટ થયો. ત્યારબાદ 1998માં મૂંગા મંતર થઈ ગયો, એ મારો બીજો ગઝલ સંગ્રહ છે. પછી 2008માં ઉકેલીને સ્વયંના સળ એ મારો ત્રીજો ગઝલ સંગ્રહ હતો. અને 2016માં જળ પર લકીર એ નામે ચોથો ગઝલ સંગ્રહ પ્રગટ થયો. એમાંથી કોઈ આપણને સંભળાવો ને? હા, એમાંથી હું ગઝલ સંભળાવીશ. તો 2 ગઝલ. હા, એ પેલા એક વાત કરી દઉં, પ્રક્રિયાની જે વાત કરી ને, એમાં એક મારી ગઝલનો મતલા આવે છે કે પૂછો ના, એનો મક્તા છે, પૂછો ના મતલાથી મક્તાની યાત્રા વિશે સુધીર, પૂછો ના મતલાથી મક્તાની યાત્રા વિશે સુધીર, ચૂપકે ચૂપકે ચોરી ચોરી એક એક મિસરો આવે છે. એટલે આ પંક્તિઓ એક પછી એક આવતી હોય છે. તો હું તમને મારી પસંદગીની ગઝલો સંભળાવીશ. ચોક્કસ, શ્રોતાઓ બી ખુશ થશે. હા, મારા બીજા ગઝલ સંગ્રહ જે છે એનું શીર્ષક ગઝલ પણ નામ એ ગઝલ ઉપરથી રાખેલું, મૂંગા મંતર થઈ ગયું. તો આ મૂંગા મંતર થઈ ગયું ગઝલ ઘણી ભાવકનો આવકાર પામેલી અને એ પરબમાં છપાયેલી. તમારા વોટ્સઅપની ટેગલાઈન બી છે, મૂંગા મંતર થઈ ગયું. એના પરથી જ રાખેલી. તો એ ઘણા વખતથી પછી ચેન્જ કરી નથી. તો એ ગઝલ પરબમાં ચંદ્રકાંત શેઠ હતા, એમને પહેલા પાના પર છાપેલી તે વખતે. અને તે વખતે હું ભાવનગર હતો. તો એની એક પાછળ એક કહાની છે.
ભાવનગરમાં એક લોક મિલાપ હા. નામે પુસ્તક સ્ટોર છે, મહેન્દ્રભાઈ હા, ગાંધી મહેન્દ્રભાઈ. ચલાવતા, હવે એ બંધ થયો છે. તો એ વખતે ખૂબ સરસ એનું ચાલતું ને લોકો ખૂબ મુલાકાત લેતા અને પુસ્તકો ખરીદવા માટે આવતા. તો હું દર મહિને એમાં મુલાકાત લેતો. જ્યારે મન થાય ત્યારે કોઈ નવો સંગ્રહ આવ્યો હોય કે પુસ્તકો આવ્યો હોય તો જોવાનું લેવા માટે. તો આ પરબમાં ગઝલ છપાયેલી પણ મને ખબર નહીં. તો એ વખતે એ સમયે જ હું લોકમિલાપમાં જઈ ચડ્યો તો મહેન્દ્રભાઈ મેઘાણી એના જે સ્ટોર છે પુસ્તક ભંડાર, એની ફૂટપાથ ઉપર એક મોટું બ્લેકબોર્ડ રાખતા. અચ્છા. અને બ્લેકબોર્ડ ઉપર પોતે ચેકથી ચોક હતો, બ્લેકબોર્ડ હોય એમાં ચોકથી પોતાના હસ્તાક્ષરમાં જે એને ગમ્યું હોય એ વખતે જે નવું પ્રકાશિત થયું હોય મેગેઝિનમાં કે અખબારમાં, એમાંથી પોતે હસ્તાક્ષરમાં લખીને મૂકતા. તો એમાં મારી ગઝલ મૂકેલી જે આખી ગઝલ એમણે હસ્તાક્ષરમાં ઉતારેલી, મૂંગા મંતર થઈ જુઓ. તો હું અંદર ગયો, મહેન્દ્રભાઈને ક્યારે મળેલો નહીં, આમ જોયેલા પણ વાત ન કરાય તેવી એમની વાતચીત. પુસ્તક લઈને આપણે નીકળી જતા. બરાબર. એટલે એમને મેં મારો પરિચય આપ્યો કે તમે જે ગઝલ બહાર લખી છે એ મારી છે, હું સુધીર પટેલ છું. એટલે તો બહુ ખુશ થયા અને ઉપાધિને ભેટ્યા અને ખૂબ વાતો કરી. તો આ એની પાછળ મને યાદગાર એનો ક્ષણ છે આ ગઝલ. તો એ ગઝલનો મતલબ છે કે જ્યારે સૂજે ના કંઈ અક્ષર મૂંગા મંતર થઈ જુઓ, જ્યારે સૂજે ના કંઈ અક્ષર મૂંગા મંતર થઈ જુઓ, ભીતરથી રણ જણશે જંતર મૂંગા મંતર થઈ જુઓ, ભીતરથી રણ જણશે જંતર મૂંગા મંતર થઈ જુઓ. ને ભરતભાઈ એનો શેર છે કે પુસ્તક સગળા બંધ કરી દ્યો, આંખોને પણ મીચી દ્યો. પુસ્તક સગળા બંધ કરી દ્યો, આંખોને પણ મીચી દ્યો, મેળે મેળે મળશે ઉત્તર મૂંગા મંતર થઈ જુઓ, મેળે મેળે મળશે ઉત્તર મૂંગા મંતર થઈ જુઓ. ને હોય ભલેના વાદળ પણ જો હોય તરસ ભીંજાવાની, હોય ભલેના વાદળ પણ જો હોય તરસ ભીંજાવાની, મનમાં થશે ઝીણી ઝરમર મૂંગા મંતર થઈ જુઓ, મનમાં થશે ઝીણી ઝરમર મૂંગા મંતર થઈ જુઓ. અને શેર છે કે દર્પણ દર્પણ ભટકો નહીં ને બિંબ બધા ફોડી નાખો, દર્પણ દર્પણ ભટકો નહીં ને બિંબ બધા ફોડી નાખો, ખુદને મળશો ખુદની અંદર મૂંગા મંતર થઈ જુઓ, ખુદને મળશો ખુદની અંદર મૂંગા મંતર થઈ જુઓ. અને મકતા છે કે જળ તરંગ માફક ઉઠો ને ત્યાં સુધી પહોંચો સુધીર, જળ તરંગ માફક ઉઠો ને ત્યાં સુધી પહોંચો સુધીર, ખુદ થઈ જાશો સુંદર સરોવર મૂંગા મંતર થઈ જુઓ, ખુદ થઈ જાશો સુંદર સરોવર મૂંગા મંતર થઈ જુઓ, જ્યારે સૂજે ના કંઈ અક્ષર મૂંગા મંતર થઈ જાઓ. તો આ રીતે આ ગઝલ લખાયેલી. બહુ સુંદર. બીજી એક પણ ગઝલ એ સંગ્રહમાંથી સંભળાવું છું કે જેનો રદીપ છે ખંખેરી નાક. આ ખંખેરી નાક રદીપ એ વખતે પણ ખૂબ નવીન હતો, અત્યારે પણ ખૂબ જ તાજગી ભર્યો રદીપ એનો છે. તો એનો મતલબ છે કે ચાલ ઊભો થા ને રજ ખંખેરી નાક. એના કાફિયા પણ બહુ અઘરા છે, કાફિયા મેળવવા ચુસ્ત કાફિયા છે, પણ એ કાફિયાના અંદરમાં શેર ગહન શેર લેવો પણ મુશ્કેલ છે. ચાલ ઊભો થા ને રજ ખંખેરી નાક, મન ઉપર ચોટી સમજ ખંખેરી નાક, મન ઉપર ચોટી સમજ ખંખેરી નાક. ને ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર, ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર, ને એક હો કે હો અબજ ખંખેરી નાક. ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર, ને એક હો કે હો અબજ ખંખેરી નાક. ના શેર છે કે રાતને પણ પ્રેમથી માણી શકાય, રાતને પણ પ્રેમથી માણી શકાય, તું અહમના સૌ સૂરજ ખંખેરી નાખ, તું અહમના સૌ સૂરજ ખંખેરી નાખ. ને નાદમાં તું પૂર્ણ રૂપે વ્યક્ત થઈ, નાદમાં તું પૂર્ણ રૂપે વ્યક્ત થઈ, શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ, શબ્દની સઘળી ગરજ ખંખેરી નાખ. ને મકતા છે કે જાત તારી ટહુકતી રહેશે સુધીર, જાત તારી ટહુકતી રહેશે સુધીર, કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ, કોઈની જૂઠી તરજ ખંખેરી નાખ. ચાલ ઊભો થા ને રજ ખંખેરી નાખ, મન ઉપર ચોટી સમજ ખંખેરી નાખ.
રથ સૂરજ ગરજ સરસ કાપ્યાઓ રજ તમે અને લીધા છે. તરજ. બહુ ફાઇન એટલે સુંદર. હા. તો આ રીતની ગઝલો સરસ. આપણે આગળ બી વાત કરીએ. હવે મારે એક તમને પ્રશ્ન પૂછ્યો હતો કે આજના સમયમાં તમે ગુજરાતી સાહિત્યને કઈ રીતે જુઓ છો, ખાસ કરીને ગઝલ અને કાવ્યના સંદર્ભમાં? તો આજે ગુજરાતી સાહિત્યમાં હમ લખાણ ખૂબ થાય છે. હમ ગઝલોનું, કવિતાનું, હમ ગીતોનું, અછાંદસનું, પણ સોનેટને જે ખંડકાવ્યોને જે વિસરાતું જાય છે. એ થોડુંક ઓછા પ્રમાણમાં ખેડાય છે. હમ અને ગઝલમાં લખનારાઓની સંખ્યા ખૂબ છે, પણ એમાં ગઝલનો કોઈ દોષ નથી. આપણા સાક્ષરો પણ શરૂઆતથી ઘણા વખતથી હા. ગઝલને પેલા જુદી રાખતા, કાવ્ય ગણતા પણ નહીં. હા, ગણ સાહિત્યમાં જ શરૂઆતમાં. હા. પછી ધીરે ધીરે એનો સ્વીકાર થતો ગયો હમ. અને ગઝલ જે ઉર્દુ ભાષીમાંથી આવેલી, આપણે ઉર્દુ હમ. ફારસી, એનો પ્રભાવ જે એકદમ સાવ નીકળી ગયો અને હવે ગઝલ સંપૂર્ણપણે ગુજરાતી થઈ છે. બરાબર છે. તો અત્યારે જે લખાય છે, ભલે વિપુલ પ્રમાણમાં લખાતું હોય, પણ એમાં પણ નવા જે કવિઓ છે, યુવાન કવિઓ અને કવિયત્રીઓ, એ પણ સુંદર ગઝલ લખે છે. એટલે એ ગુજરાતી ભાષાનો વિકાસ થવાનો અને થતો રહેશે. અને એનો અત્યારે જે સોશિયલ મીડિયા અને એને હિસાબે એનો પ્રચાર પણ ખૂબ છે. થઈ ગયો છે. ગુજરાતી ફક્ત ભારત કે ગુજરાત પૂરતું મર્યાદિત નહીં રહેતા, વિશ્વમાં ફેલાયેલું છે. જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સોશિયલ મીડિયા દ્વારા ગુજરાતી ભાષા પહોંચી છે અને વંચાય છે, અને ત્યાં લખનારા પણ છે મોટા ભાગના દેશો. એટલે સોશિયલ મીડિયાનો સૌથી મોટો આપણને એડવાન્ટેજ એટલે મળ્યો છે. ગુજરાતી ભાષા ટકી રહેશે એમ મને લાગે છે. બહુ સારી વાત તમે કરી, ખૂબ આનંદની વાત કરી. હવે તમે જે કહેતા હતા કે તમારા આટલા બધા ગઝલો તો તમે રચી છે, પણ તમારા હૃદયની નજીક એવી કોઈ ગઝલ છે કે તમને કે આ મને બહુ ગમે છે, આ તો એ ગઝલ તો અમને સંભળાવો તમે. હા, એ સંભળાવી. એક તો આ મેં હમણાં વાંચી, મૂંગા મંતર થઈ ગયું. એ ગઝલ પણ મારી પ્રિય ગઝલ છે. અને એ સિવાય તમને સંભળાવવું જે મને વધારે ગમે છે એ છે, આ પણ ગઝલ પરબમાં પ્રકાશિત થયેલી. અને એ અંતિમ વેળાની જે તૈયારી માટેની જે ક્ષણો હોય છે એની એમાં રજૂ થઈ છે. સાબદા રહેવાની વાત છે કે આપણે હવે સાબદા રહેજો. હા, સાબદા રહેજો. એ આપણે વિદાય, બધાને એક દિવસ તો જવાનું જ છે, તો એની તૈયારી કેવી છે અથવા તૈયારી કેવી હોવી જોઈએ, એ જરા એમાં સંદર્ભ આવે છે. તો એનો મતલા, અને મતલા ગઝલ છે. બધા જ શેર મતલામાં છે. તો અચાનક આવશે કાગળ, તમે બસ સાબદા રહેજો. અચાનક આવશે કાગળ, તમે બસ સાબદા રહેજો. ખૂટી જશે બધા અંજળ, તમે બસ સાબદા રહેજો. આપણે અંજળ ખૂટી જાય ત્યારે જવાનું થતું હોય છે. અચાનક આવશે કાગળ, તમે બસ સાબદા રહેજો. ખૂટી જશે બધા અંજળ, તમે બસ સાબદા રહેજો. સાબદા શબ્દ પણ આપણો સૌરાષ્ટ્રનો છે કે એકદમ પૂર્ણ રીતે તૈયાર રહેવાનું. સાબદા રહેવું એટલે કે કહેણ આવે એટલે તરત નીકળવાનું જ નહીં, એને સાબદા કહેવામાં આવે. તો અને બીજો મતલબ છે કે નહીં જળ કે પછી મૃગજળ, તમે બસ સાબદા રહેજો. ન આગળ કે કશું પાછળ, તમે બસ સાબદા રહેજો. ને ત્રીજો મતલબ છે કે નહીં ફાવે કશીએ કળ, તમે બસ સાબદા રહેજો. કોઈ કળ આપણી ચાલવાની નથી. નહીં ફાવે કશીએ કળ, તમે બસ સાબદા રહેજો. ખરી પડશે બધી અટકળ, તમે બસ સાબદા રહેજો. ને ઉઘાડી ભીતરે સાંકળ, તમે બસ સાબદા રહેજો. ઉઘાડી ભીતરે સાંકળ, તમે બસ સાબદા રહેજો. સિલકમાં એક કે બે પળ, તમે બસ સાબદા રહેજો. બહુ સમય હોતો નથી. ઉઘાડી ભીતરે સાંકળ, તમે બસ સાબદા રહેજો. સિલકમાં એક કે બે પળ, તમે બસ સાબદા રહેજો. ને શેર છે કે વધી જશે સગે જળહળ, દીવો
માં વધે જળ. વધી જશે સગે જળહળ, તમે બસ સાબદા રહેજો, ઉકેલીને સ્વયંના સળ, તમે બસ સાબદા રહેજો. વધી જશે સગે જળહળ, તમે બસ સાબદા રહેજો, ઉકેલીને સ્વયંના સળ. અમારા ત્રીજા સંગ્રહનું શીર્ષક પણ છે, ઉકેલીને સ્વયંના સળ, તમે બસ સાબદા રહેજો. ને છેલ્લો શેર છે કે ગઝલ સુધીર વહે ખળખળ, તમે બસ સાબદા રહેજો. ગઝલ સુધીર વહે ખળખળ, તમે બસ સાબદા રહેજો. શબ્દના ફોડીને શ્રીફળ, તમે બસ સાબદા રહેજો. અચાનક આવશે કાગળ, તમે બસ સાબદા રહેજો. ખૂબ સરસ, ખૂબ સરસ. અચ્છા, સર્જન દરમિયાન ક્યારે એવું બન્યું હોય કે તમે લખવાનું અટકી ગયું હોય, એવો સમય તમારા જીવનમાં આવ્યો છે? અથવા અને ત્યારે તમે શું કરતા હતા? અચ્છા, તો એ સમય એ રીતે આવેલો કે એનું કારણ પણ છે કે મારે 1998માં અહીંથી અમેરિકા જવું થયું. રાઈટ. એટલે શરૂઆતમાં આપણે કોઈ પણ ભારતમાંથી વિદેશમાં એટલે અમેરિકામાં જઈએ એટલે આપણા માટે તો બધું નવું જ વાતાવરણ હોય, ભાષા નવી, લોકો નવા, અને આપણા ઘર વતનથી, મિત્રોથી દૂર, સગાથી. તો ત્યાં જઈને જે આપણે સંઘર્ષ કરવો પડે શરૂઆતમાં સેટ થવાનો, અને પરિવાર સહિત હું ગયેલો. ત્યારે ઉંમર મારી 44-45 વર્ષની હતી, અને 2 સંતાનો, એ પણ સ્કૂલમાં, મિડલ સ્કૂલમાં 10-12 વર્ષની ઉંમર. તો એ અમારે આપણે ત્યાં નવી જોબ ગોતવાની, નવી ભાષા શીખવાની, કાર ચલાવવાનું બધું શીખવાનું અને સેટ થવાનું. એમાં એ સંઘર્ષમાં આ ગઝલો લખવાનું સાવ બંધ થઈ ગયું, વિસરાઈ જ ગયું. અને પાછું આ ભણવાનું મેં ત્યાં જઈને, અહીંયા હું સીએનું કર્યું હતું મેં, એટલે ત્યાં જઈને મેં સીપીએનું સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટ, જે ઇક્વિવેલન્ટ ટુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ ભણવાની શરૂઆત કરી. એટલે જોબ કરવાની અને સાથે ભણવાનું, એટલે સમય તો મળે જ નહીં, અને બાકી બધી ઘરની સેટલમેન્ટની જવાબદારી. બરાબર છે. એટલે 5-6 વર્ષ મારા લખ્યા વગર, કોઈ પણ શબ્દ ઉચ્ચાર્યા વગર જ ગયા. અને મને એમ થયું કે હવે હું ગઝલ નહીં લખી શકું, એ વિચારે પણ નહોતા આવતા. પણ સદભાગ્યે ત્યાં અમેરિકામાં મારા જે 2-3 મિત્રો જે ભારતમાં હતા, આપણે ગુજરાતમાં, કિશોર મોદી, ડૉક્ટર કિશોર મોદી, એ હું જ્યારે ભાવનગર હતો ત્યારે મેં એક ચતુર પટેલની સાથે સામાયિકનું સંપાદન કરતા. આઈ થિંક એનું નામ કવિ કે એવું કંઈક હતું, એ માસિક તો પછી આવું બંધ થઈ ગયું. તો એમાં એણે મારી ગઝલો છાપેલી, અને તો એમને ખ્યાલ આવ્યો કે આ સુધીર પટેલ હવે અમેરિકા આવ્યા છે અને આ ગામમાં છે, શાર્લોટ ગામમાં હતો, નોર્થ કેરોલિના. તો એમણે, એમની પાસે મારો કોઈ સંપર્ક નહોતો, નંબર કે ફોન નંબર. તો એમણે ફોનની ડિરેક્ટરીમાં, ત્યાંની ફોનની ડિરેક્ટરીમાંથી, એ શાર્લોટ મારું ગામ હતું જ્યાં હતો, એમાંથી નામ પ્રમાણે શોધી નામ જાણતા હતા. તો એ વખતે પણ ત્યાં એ અમેરિકાના શાર્લોટ ગામમાં 4 સુધીર પટેલ હતા, સેમ નામના. તો એમણે એક પછી એક શરૂઆત કરી ફોન કરવાની કે સંપર્ક થાય. તો 3 તો બીજા સુધીર પટેલ નીકળ્યા. ચોથા વખતે મને ફોન લાગ્યો અને મેં ઉપાડ્યો, અને એમને વાત કરી કે હું કિશોર મોદી બોલું છું. એટલે મેં અમારી પરિચય વાત થઈ, એટલે ખૂબ આનંદ થયો, અને એમણે પણ એમની કવિતાઓ સંભળાવી. પછી અમે અઠવાડિયે ફોન પર મળતા રહ્યા. રૂબરૂ મળવાનું તો બહુ શક્ય નથી હોતું, કારણ કે દૂર હોય છે બધું. એટલે એ પછી એમની સાથે વાત થયા પછી, અને એમની ગઝલો સાંભળીને મને પણ લખવાની પ્રેરણા થઈ, અને 6-7 વર્ષે મેં ફરી ગઝલો લખવાનું શરૂઆત કરી. ખૂબ સુંદર. એટલે એ રીતે આ રીતે થતું હોય છે જીવનમાં. તમને સન્માનો અને પુરસ્કારો પણ ઘણા મળ્યા છે, એ વિશે થોડું જણાવશો? અને એ સન્માનો અને પુરસ્કારો તમારા લખવા માટે કેટલા ઉત્સાહ પ્રેરક હોય છે? હા, એ તો સર્વ સન્માનો, ચંદ્રકાંત બક્ષી કહે છે કે તમે યુવાન હો અને શરૂઆતમાં જ મળે તો પ્રોત્સાહનમાં સારો વધારો કરતા હોય છે.
પણ પછી ધારો કે 70, 75, 80 વર્ષે કોઈ પુરસ્કાર મળે તો એનો બહુ મહત્વ રહેતું નથી. હા. ઠીક છે, એનો તમને આનંદ થાય, હા. પણ એટલે પુરસ્કારો મને નાના મોટા મળ્યા છે, હમ. પણ કોઈ એવા કે આપણે મોટા ગણાવી શકીએ. ચૈતન્ય શિખર પુરસ્કાર છે હમ. એવા, અને ત્યાંના અમુક સંસ્થાઓના પુરસ્કાર મળે, હા. એટલે આપણે ઉત્સાહમાં વધારો કરે અને બરાબર પ્રેરણા છે. મળે. પણ એ રીતે લખતા રહેવાય, અને સારી વાત છે બરાબર. પુરસ્કારો કે એને પણ એ જે યુવાન નવા કવિઓ હોય, યુવાન કવિઓ હોય તેમને આપવામાં આવે એ સમયે જ તો એને પ્રોત્સાહન પ્રોત્સાહન ખૂબ મળે. એ વાત તમારી સાચી. તમારા ગઝલને તમારી કૃતિઓ બધી સાહિત્ય સામાયિકોમાં ને બધે સતત પ્રગટ થતી હા. રહે છે, તો એ વખતે તમે કેવી રીતે તમારો આભાર વ્યક્ત કરતા હોવ છો? તો એ જો મારા તો કાવ્યો અને ગઝલો લગભગ બધા જ હમ. એક એક તમે કહો ને કોઈ પણ સામયિકમાં પ્રગટ ન થયા હોય એવું નથી. હા. લગભગ બધાએ જ મારી હા, કવિતાઓ સાચી વાત ગઝલો છે. પ્રગટ કરી છે. નવનીત સમર્પણ હોય કે નવનીત અને સમર્પણ જ્યારે હતું એમાં, હમ. ત્યારે પણ કવિતા, કવિલોક, શબ્દ સૃષ્ટિ, અખંડ આનંદ, હમ. કોઈ પણ વગેરે. ઇવન સુરેશ દલાલના બી જે હા, સંપાદનો હતા એમાં સંપાદનો બી. એમાં પણ થયેલું છે. હમ. કોઈ પણ કવિતા હમ. ચયનમાં હમ. ચીનુ મોદીને બરાબર છે. ગઝલોના સંપાદનમાં થયું છે. હમ. તો એ પણ પ્રેરણા આપે છે. એ નવ લેખકો માટે આ પ્રેરણાદાયક રહે છે. સંપાદનનું તમારું એ રીતે સિલેક્શન થાય તો એ બધું આનંદની વાત છે. હમ. આજે આકાશવાણી પરથી બી તમે તમારી ગઝલોની રચના કરી, તે અનુભવ તમારો કેવો રહ્યો? હા, એ અનુભવ પણ સારો રહ્યો, કારણ કે હું જ્યારે અહીંયા હતો ભાવનગર, ત્યારે આકાશવાણી રાજકોટ હતું. હમ. તો એમાં મને યુવાવાણી કાર્યક્રમ શરૂ થયેલો, તો મને ઘણી વાર એમાં બોલાવેલો. પછી બીજા કાર્યક્રમો પણ મેં ભાગ લીધેલો. તો એમાંથી આપણને ઘણું પ્રોત્સાહન મળે અને રજૂઆતની પણ આપણને થોડીક ખ્યાલ આવે. આકાશવાણી પરથી તમે રજૂ કરો કવિતાઓ, એટલે એ પણ આનંદ અને પ્રોત્સાહક હોય છે. ને શબ્દ તરંગોમાં વહેતા હોય છે, ત્યાં સર્જક તરીકે તમારે કેવી પ્રતિક્રિયા હોય છે? આ જો કોઈ આપણું ગઝલ કે કવિતાનું કે ગીતનું કમ્પોઝિશન કરે અને ગાય, કારણ કે ગઝલો પણ છંદમાં હોય છે, ગીત પણ લયમાં હોય છે, એટલે એ ગાય તો એનું વધુ પ્રભાવ મળે, શબ્દને વધુ એનો અર્થ મળે અને ભાવકના હૃદય સુધી જલ્દી પહોંચે, એમની યાદ પણ રહે. એટલે એ ખૂબ આનંદની સંગીત કાવ્ય સાથે સંગીત વણાયેલું છે. અને ગઝલમાં તો ખાસ, કારણ કે ગઝલ તો મીટરમાં જ હોય છે, મીટરમાં હોય અને સંગીત એનું લય અને છંદમાં સંગીત જ હોય, એટલે એ વધુ ઉપયોગી થાય છે. સાહિત્ય અને સંગીત પૂરક બને છે. હવે આપણે છેલ્લા પ્રશ્ન તરફ આવીએ એ પહેલા આપને કોઈ તમારી હિન્દી ગઝલ યાદ હોય તો સંભળાવો ને. હા, હિન્દી ગઝલ મારી આમાં છે સંગ્રામ. હિન્દીમાં તમને ઉર્દુનો બી શોખ હતો, ઉર્દુ હિન્દી વિશે ગઝલો તમને ગાલિબ ને બધા બી ખૂબ પ્રિય હતા, હા, તો એ શ્રોતાઓ આપણા દર્શક મિત્રોને પણ ગમશે. એક સુંદર ગઝલ તમે સંભળાવો. હા, જરૂર જરૂર. તો આ એક ગઝલ છે, એ પણ ઘણા વખત પહેલા લખાયેલી. અચ્છા. જેનો મતલબ છે કે સબક જિંદગી કા કોઈ ઓર है, सबक जिंदगी का कोई और है, जीने का तरीका कोई और है, सबक जिंदगी का कोई और है, जीने का तरीका कोई और है. ने शेर છે, जुबा पर है कुछ और बातें मगर, जुबा पर है कुछ और बातें मगर, चलन आदमी का कुछ कोई और है, चलन आदमी का कोई और है. तो जुबा पर है कुछ और बातें मगर, चलन आदमी का कोई और है. ने बुझा बत्तियाँ आओ आंगन में तुम, बुझा बत्तियाँ आओ आंगन में तुम, मजा चांदनी का कोई और है, मजा चांदनी का कोई और है. और शेर है कि भजन की तरह तुम न गाओ उसे,
भजन की तरह तुम न गाओ उसे, गजल का सलीका कोई और है, गजल का सलीका कोई और है। ने मकता है कि भला क्यों वो ठहरे यहाँ पर सुधीर, भला क्यों वो ठहरे यहाँ पर सुधीर, पता इस नदी का कोई और है, पता इस नदी का कोई और है, सबक जिंदगी का कोई और है, जीने का तरीका કોઈ ઓર હે। વાહ, આપણે સાહિત્ય સંગીત વિશ્વના સંચાલકો કૌશિકભાઈ શાહ અને રાજુલબેન શાહને કારણે આપણને આ પ્લેટફોર્મ સુંદર મળ્યું છે। હા, હવે એ અમારા સભ્યો જે છે સાહિત્ય સંગીત વિશ્વના, એના વિશે આપ કોઈક સંદેશો આપો અમારા સર્જક મિત્રો જે નવા યુવાનો છે એમાં ભાગ લઈ રહ્યા છે। ના, સાહિત્ય સંગીતનું વિશ્વ અને એના સંચાલકો આપણે કીધું એમ કૌશિકભાઈ શાહ અને રાજુલબેન ખૂબ જ સુંદર કાર્ય કરે છે અને ખૂબ મહેનત કરે છે અને એમનું અપડેટ સોશિયલ મીડિયામાં ખૂબ જ થાય છે અને દરેક નવા યુવાનો કવિઓ કવિયત્રીઓ ને ગદ્ય અને પદ્ય બંને પ્રકારોમાં લખવા માટે પ્રેરણા આપે છે। ન્યૂઝ ઓફ ગાંધીનગરના જે પ્રદીપભાઈ છે એ પણ એમાં ખૂબ સક્રિય રીતે ભાગ લઈને નવા નવા વિષયો સાથે લખવાની પ્રેરણા આપે છે। એટલે આપણને કોઈ પણ વિષય આપે તો તમે એ પર ન લખવાનું હોય તો પણ તમે વિચાર આવે લખી શકો। સાચી વાત છે। એ રીતે સર્જન ખૂબ જ આવે છે એમાં અને વાર્તાકારો પણ નવા આપણને મળ્યા છે એમાં। અને આ સોશિયલ મીડિયા આખા વિશ્વમાં ફેલાયેલું છે એટલે કેવળ ગુજરાતી કે ગુજરાત પૂરતું મર્યાદિત નહીં રહેતા, ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે, ઓસ્ટ્રેલિયા હોય કે ન્યુઝીલેન્ડ હોય કે લંડન હોય, યુકે, અમેરિકા, એ બધા જ દેશમાં વસતા ગુજરાતીઓ પોતાનું એમાં યોગદાન આપે છે, કવિતા, ગદ્ય, પદ્ય અને સંગીત પણ। સંગીત પણ અને એ એમની બધાની જે ગમતી રચનાઓ હોય એનું કમ્પોઝિશન પણ કરાવે છે અને પઠન કરે છે અથવા તો સંગીતમાં ગાઈને પણ રજૂઆત કરીને એ રીતે સર્જકોનો ફાયદો થયો છે આનાથી ઘણો। એ વાત તમે સાચી। પુસ્તકોનું પ્રકાશન પણ કરે છે હવે, એટલે એ ઘણી એમાં પ્રોત્સાહન ને પ્રેરણાદાયક બાબત છે। સાચી વાત છે સુધીરભાઈ, ગુજરાતી ભાષા માટે પણ ખૂબ જ મોટું યોગદાન ઘણું મોટું યોગદાન। સુધીરભાઈ, આ સંવાદ આપની સાથે તમે ફક્ત જવાબ નથી આપ્યા પરંતુ એક સર્જનાત્મક અનુભવ આજે સૌને મળ્યો। અમારા દર્શકો પણ આપનાથી ખૂબ ખુશ છે। હું ભરત સાંગાણી, ગુજરાતી સાહિત્ય સંગીત વિશ્વ વતી ફરી આપનો આભાર માનું છું। આપણે સમય કાઢી અમારી સાથે જોડાયા। શબ્દ જ્યારે મૌનમાં પલળી જાય ત્યારે કવિતા જન્મ લે છે અને એવી કવિતા જીવનને અર્થ આપે છે। મિત્રો, આજે આપણો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ। ફરી એકવાર વધુ એક સર્જક નવી પ્રતિભા સાથે આપણે મુલાકાત કરશું। ત્યાં સુધી અમને સૌને વિદાય આપો। ભરત સાંગાણીના જય હિન્દ। ધન્યવાદ।